एम खरीदी नहीं थाती अपनी फेवरेट सैंडविच खाने के लिए आगे उन्नति નો જીવ બળી ગયો ભાઈ વસ્તી કહેતી હતી કે અમે જાગશું પણ હુઈ ગયા હો મખની નો આજકાલ ક્રેઝ વધી ગયો છે ખાવાનો 2 વાગ્યા સુધીમાં પહોંચી જાવ સો હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર સુપ્રભાત કેમ છો હોપ તમે મજામાં હશો પણ વ્યવસ્થિત એવું કંડક્ટર ની જેમ ખખડાઈ નાખ્યું છે ને તમે યાર મેં કીધું હું થયું તો ખખડાઈ નાખ્યું આટલું લક્ઝરી ના ડ્રાઈવર લક્ઝરી નું છે એટલે ડ્રાઈવર ની તો અમારે હેવી કામ છે વાત નહીં થાય તો ભાઈ બોમ્બે માં થઈ ગઈ છે અમારી સવાર આજની બરાબર કલાકમાં તો બોમ્બે પહોંચાડી દીધા હતા સુરત થી હા ભાઈ બહુ હેવી ભાઈ હા બહુ હેવી ટ્રાફિક માં ફસાયા હતા એટલે હે તો ચલો ભાઈ ખાર માર્કેટ પાછા હવે આપણી એક જ જગ્યા બનમ ચાતું કામ છે શનિભાઈ આપણે આગળથી છે ને આમ રાઈટ જવાનું છે હા આગળ છે હાઈવે મેઇન હાઈવે થી રાઈટ જવાનું છે તો ભાઈ આવે છીએ ગર્લ્સ ની થોડી ઘણી ખરીદી માટે અને શનિભાઈ નાસ્તો બાકી છે થોડી ઘણી ખરીદી માટે નાના સેન્ડવિચ એમને એમ ખરીદી નહીં થતી કેશભાઈ હા થાય ભાઈ મજા આવે મોજ કેવું લાગે એમ હું લેવું હું ના લેવું કેવા પીસ જોઈ જોઈને ક્યાં કન્ફ્યુઝ થતા હતા 100% એમ થતું હોય ને કે આ સારું છે લઈ લઉં પેલું નહીં સારું નહીં લેવું આ લેવું જોઈએ ને આ બધું લઈ જ લેવું જોઈએ એમ થઈ જતું હતું ને તમને આ બધું થાય ભાઈ સો ગાઈસ खार की गलियों में अभी घूम रहे हैं यश मैंने બધું થોડું એક્સપેરિમેન્ટ કરાવી રહ્યો છું કે ભાઈ કેમ થાય ખરીદી બધું બતાવવું પડે યાર યશભાઈને મારે જો કે લેડીઝનું છે એટલે એમનો વિષય નથી પણ તોય જોવું તો પડે ને हाँ यस तो कोई जो चलो गाइस अपनी फेवरेट सैंडविच खाने के लिए आगे यस भाई તમને ખવડાવવાની છે આજે બરાબર અને ભાઈ તમારે મને કહેવાનું કે ભાઈ હા વાત સાચી ખોટી 3 પ્લેટ में कर दो ऐसा हो ना तो 3 प्लेट में બરાબર ભાઈ તમારે મને કહેવાનું કે વાત સાચી હતી ખોટી હતી શનિભાઈ નું સાંભળશું શનિભાઈ નું સાંભળશું બસ શનિભાઈ જમતા લોચા પડે એક નંબર હકીકતમાં કહેજો જેવું હોય બહુ મજા છે ને અલગ એટલે હું કાલનો બૂમો કરતો કે સેન્ડવિચ ખાલી બોમ્બે જઈને ખાવાની એમ ઉન્નતિનો જીવ બળી ગયો મેં આજ કીધું ને સેન્ડવિચ ખાવાની નથી કહેતી એને લઈને આવ્યો ને એમ તને એક સેન્ડવિચ ખવડાવું પછી તું મને કહેજે કે હું કેમ અમદાવાદ સેન્ડવિચ નહીં ખાતો એમ એટલે આ કારણ સો ગાઈસ ચલો ફાઇનલી હવે અમે લોકો બોમ્બેથી નીકળી ગયા છીએ બરાબર છે કામ અમારું થઈ ગયું છે ખતમ સો લેટ્સ ગો બેક ટુ સુરત પછી ત્યાંથી અમદાવાદ વાગ્યા છે 6 વાગી ગયા છે અમે પાછળ બેસતા હતા અમે બે આગળ શિફ્ટ થયા છીએ ને બે જણા પાછળ શિફ્ટ થયા શનિભાઈ પાછળ શિફ્ટ થયા શનિભાઈ ફેમસ થઈ ગયા શનિભાઈ પાછળ શિફ્ટ થયા અમે આગળ છીએ ભાઈ ભાઈ વસ્તી કહેતી હતી કે અમે જાગશું પણ હુઈ ગયા હો રાજનદા ઢાબા આવી ગયા હો ઓ શનિભાઈ કમ્પ્લીટ થઈ ગયા ઓ શનિભાઈ હુઈ ગયા ભાઈ ઓ શનિભાઈ હુઈ ગયા હો કમ્પ્લીટ થઈ ગયા લે આ તો ઓ ભાઈ આ તો બહુ વ્યવસ્થિત હુઈ ગયા હાલો ભાઈ અમે ઇન્સ્ટોટ આજે પાછા દાલ મખની ખાવાના છીએ આ તો શનિભાઈ ની જગ્યા છે ઓ શનિભાઈ ઓ શનિભાઈ ઉઠો તો ખરા યાર આવું થોડું ચાલે યાર પતી ગયું ભાઈ ઓ વાહ તો ગાઈસ છેક નવસારી ઉઠાડું આ ખોલ નાખું દરવાજો ખોલ નાખું હાલો નામ લઈ લીધું ભાઈ આખી રાત જાગી છે પાર્ટી એટલે કઈ બોલાય નહીં ઓ શનિભાઈ ઉઠી ગયા નહીં પેલા રાજેન્દ્ર ઢાબા પહોંચી ગયા ઓય ઓ ભાઈબંધ राजेंद्र ढाबा पहुंची गया हेलो चलो गाइस फिर से दाल मखनी का डबल तड़का छाछ वही रोटी का ओ ऑनियन ऐसा कुछ दे देना ना मेरे भाई मखनी નો આજકાલ ક્રેઝ વધી ગયો છે ખાવાનો હે યશભાઈ જોરદાર મખની નો ક્રેઝ કેવો વધી ગયો છે એમાં સુરત તો કમ્પ્લીટ મખની માથે આવતો ને એવું લાગે અને મખની ખવડાવવાની જગ્યા બતાવનાર વ્યક્તિ હજુ ગાડીમાં સૂતો છે સો ગાइस चलो फाइनली हम आ चुके हैं अपनी गाड़ी में और अपने लोगों ગયા ઘરે અને હું નીકળી ગયો છું ગાઈસ અમદાવાદ જવા માટે સો ચલો ભાઈ લેટ્સ ગો સૌથી પહેલા તો પેટ્રોલ ગોતવાનું છે કે ક્યાં મળશે એ દિવસ જેવું ના થાય એના કે બાબુ હલવાઈ જવાય એ બહુ લોચાવાળું કામ છે સો સૌથી પહેલા જ્યાં પેટ્રોલ પંપ મળે તે પેટ્રોલ પૂરા જવાની વાત છે ચલીએ લેટ્સ ગો ચલો ભાઈ બંકો ઓન ધ વે બરાબર છે
ઓલમોસ્ટ કદાચ ભરૂચની આજુબાજુમાં તો હું પહોંચી ગયો છું. ભરૂચ તો વટી ગયો છું, સોરી, આજુબાજુમાં પહોંચી નથી ગયો. અને વાગ્યા છે 1:30. હમણાં મારો પ્લાનિંગ છે કે હું ભાઈ 2-2:15 વાગ્યા સુધીમાં પહોંચી જાઉં, બરાબર. કેમ કે આ રસ્તો મારે કદાચ કાપતા 2 કલાક થાય છે. ટોટલ સુરતથી નીકળું એટલે 2-2.5 કલાકમાં હું પહોંચી જાઉં અમદાવાદ, બરાબર. એમાં બંકો એકલો. गाइस चलो लेट अस गो, चलते हैं. आज बहुत बड़ा सफ़र है भाई, કેમકે ગઈકાલે આટલા વાગ્યાથી લઈને તમે જોવો ને તો હું સુરતથી બોમ્બે ગયો, બોમ્બેથી રિટર્ન આવ્યો, રિટર્ન આવીને પાછો તારો અમદાવાદ જાઉં. કેટલા કિલોમીટરની જર્ની છે યાર. માણસને એને એમાં એવી કમર દુખે છે અત્યારે મને બહુ ખતરનાક વાળી. આરામ કાલે, આરામ તો શું થોડા આરામ, કાલે કામ છે બહુ બધા, ये बतावाना है. सो चलो भाई देखते हैं क्या करते हैं. अभी चलते हैं हम अहमदाबाद. તો ભાઈ રાતના વાગી ગયા છે 2:30 અને હું પહોંચી ગયો છું હવે અહેમદાબાદ. આપણી પોતાની જગ્યા આવી ગઈ છે, બરાબર છે. મેં કીધું હતું કે હું 2 થી 2:30 વાગે પહોંચી જઈશ. સો 2:30 વાગ્યા છે ને હું પહોંચી ગયો છું અમદાવાદ. હવે 1 જ મિનિટમાં પહોંચી જઈશ ઘરે. જઈને શું જઈશું, બરાબર છે. કમરમાં સખત દુખી રહ્યું છે. આજનો દિવસ કંઈક આવી રીતનો ગુજરી ચૂક્યો છે આપણો શાંતિથી સરસ રીતે. બોમ્બે જઈને પાછા આવી ગયા, કામ હતું, કામ પતાવી દીધું બધું. ઓકે, સો ગાઈઝ મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો હસતા રહો, મસ્ત રહો, મોજ મારો, જીવનમાં ખૂબ આગળ વધો. બાય બાય, ગુડ નાઇટ. બ્લોગમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.